हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટ એલ્યુમિનિયમ મીટનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 21મીના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એલ્યુમિનિયમ મીટ સંધાન 2024નું આયોજન થયું। તેના ભાગરૂપે અનુસ્નાતક સંસ્કૃત વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ડિપાર્ટમેન્ટ એલ્યુમિનિયમ મીટ યોજાઈ, જેમાં વિભાગના વડા પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિભાગમાં અભ્યાસ કરીને ગયેલા વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કર્મભૂમિ એવી સરદાર પટેલ યુનિવર્સિટીને નમન કરી પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ઉત્કર્ષમાં શિક્ષણનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે। આવું શિક્ષણ આપતી સંસ્થા કે વિભાગનું મહત્ત્વ આંકી શકવા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। ઉપરાંત આવનારા સમયમાં વિભાગને અનુરૂપ કેટલીક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા જણાવ્યું હતું। વિભાગના અધ્યક્ષ ડૉક્ટર નિરંજન પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિભાગનું અગત્યનું અને અભિન્ન પાસું છે। વિદ્યાર્થીઓના વિકાસ અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને લક્ષ્ય સુધી પહોંચાડવાની કટિબદ્ધતા બતાવી હતી। સમગ્ર કાર્યક્રમમાં વિભાગના 25 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કર્મભૂમિની સ્મૃતિઓને તાજી કરી હતી। આ કાર્યક્રમમાં વિભાગના સ્ટાફગણ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુચારું અને સફળ સંચાલન વિભાગના પીએચડી વિદ્યાર્થી પ્રવીણ બારિયાએ કર્યું હતું। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા 2024નું એલ્યુમનાઈ એસોસિએશનનું એક મિટિંગ રાખવામાં આવી છે, સંમેલન રાખવામાં આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે સંધાન। આ સંધાન નામ છે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એના સંદર્ભમાં આપણે આપ્યું છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આરબી પટેલ સાહેબ, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમેરિકામાં આપણું જે બહુ મોટું એસોસિએશન ચલાવે છે એવા શ્રી સીજેડ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે। અને બીજી એક વિશેષ વાત એ છે કે આપણી વચ્ચે આપણા સૌના બહુ મોટા મોટિવેશનલ સ્પીકર અને આપણી વચ્ચે સતત માર્ગદર્શન આપતા એવા શ્રી જયભાઈ વસાવડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એ બધાનું હું આ વિશ્વવિદ્યાલય વતી ભાવભીનું સ્વાગત કરું છું। આ કાર્યક્રમમાં લગભગ 1685 વિદ્યાર્થીઓએ કન્ફર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે અને શિક્ષણને લગતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વિશ્વવિદ્યાલય સાથે કેવી રીતે જોડાઈ શકે એ અંગે થોડું ચિંતન મનન કરવામાં આવશે। આપ સૌનું આ વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું। સરદાર સાહેબની કર્મભૂમિ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે એક સંમેલન રાખવામાં આવ્યું છે। એલ્યુમિનાઈ એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી પાસ થઈને ગયા હોય અને પોતે પોતાની રીતે આત્મનિર્ભર બની, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે જે યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કર્યો છે એ યુનિવર્સિટીમાં તમારે એક દિવસ એવો ફાળવવો જોઈએ કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને મોટિવેશનલ કરી તમે અત્યારે જે સ્થાન પર પહોંચ્યા છો, કઈ રીતે પહોંચ્યા છો, એનો એક સંદેશો જે વિદ્યાર્થીઓ સુધી પહોંચે તો વિદ્યાર્થીઓને એક મોટિવેશનલ મળે અને વિદ્યાર્થીઓ પણ પ્રગતિ કરી શકે।
ભારત દેશ અત્યારે જ્યારે 2047માં પ્રધાનમંત્રીજી કહેતા હોય કે વિકસિત દેશ તરીકે જ્યારે બની રહ્યો છે અને યુવાઓથી ભારત દેશ એક નવું ભારત બની રહ્યો છે, ત્યારે આ રીતના સંમેલનોથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે એમનો સંદેશો આપે છે, એ જે અત્યારે વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે એમની માટેનો ખૂબ મોટો અગત્યનો છે. અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ અને જે મહાનુભાવો આવે છે એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. જી સર. આજે સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો જ્યારે થઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે કોલેજ કાળની અંદર સરદાર સાહેબના જીવનના પ્રસંગોને જેમને જાણ્યા હોય, માણ્યા હોય અને અનુભવ્યા હોય અને ત્યાર પછી કોલેજ પૂર્ણ કરી અને સરદાર સાહેબના સિદ્ધાંતો, એમના મૂલ્યો અને એમની ચેતના આજે સામાજિક લેવલે અને રાષ્ટ્ર લેવલે ઉજાગર કરવાના અંતર્ગત જે મિત્રો કામ કરી રહ્યા છે એ મિત્રો આજે એકબીજા સાથે પરસ્પર મળે, એકબીજાએ સામાજિક અને રાષ્ટ્ર લેવલે કરેલા કોન્ટ્રીબ્યુશન અને પોતાની કેરિયર માટે કરેલા જે કંઈ પ્રયત્નો છે એની આપલે કરે, એને સમજે અને ભવિષ્યમાં એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકે એવા ભાવ સાથે આજનું જે સંમેલન અહીંયા યોજાઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે એક નવા જ વિચારો, નવી જ ઉર્જા સાથે આ સંમેલન પૂર્ણ થશે અને આવનાર દિવસોની અંદર આજે જે કોઈ વિદ્યાર્થીઓ આવ્યા હશે એ વિદ્યાર્થીઓ એક રાષ્ટ્ર ચેતનાના અભિયાનના અંતર્ગત ચોક્કસ એક સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક નવું કરવાની પ્રેરણા લઈને જશે એવું મારું માનવું છે. જે આયોજકોએ આનું આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે, કારણ કે સરદાર સાહેબ એ નામ માત્રની અંદર ચેતના છે અને જેના નામ માત્રમાં ચેતના હોય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ આજે રાષ્ટ્ર ચેતનાને લઈને ખૂબ જ ચિંતિત છે. એવા સંજોગોની અંદર આજનું આ સંમેલન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એની સફળતા માટે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ ઉમિયા ધામ એ પણ એક આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું અભિયાન જે ચલાવે છે એની અંદર યુવા પેઢી તરફથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના યુવાનોમાંથી જ મળી રહેશે એવા ભાવ સાથે આજે મારી અહીંયા ઉપસ્થિત છે, જેનું મને ગૌરવ છે. થેન્ક યુ. આજે અહીંયા એસપી એલિમેન્ટ ફંક્શન જે થઈ રહ્યું છે એમાંનો એક વિદ્યાર્થી હું પણ હતો કે જે 1969-70માં અહીંનો વિદ્યાર્થી છું. અહીંયાથી ભણ્યા પછી યુએસએમાં ગયા, ત્યાર પછી અમે ત્યાં તો એલ્યુમિનાય એસોસિએશન એવરી યુનિવર્સિટીમાં હોય છે અને અમે ત્યાં ભણેલો એટલે મને ખ્યાલ છે કે એલ્યુમિનાયની કેટલી સ્ટ્રેન્થ યુનિવર્સિટીમાં હોય છે. અત્યારે ત્યાં બધી યુનિવર્સિટી એટલું બધું સ્ટ્રેન્થ છે કે જો 100 યર સુધી કોઈ પણ જાતનું ફંડિંગ ના મળે તો એલ્યુમિનાય એસોસિએશન દ્વારા જ આખી યુનિવર્સિટીઓ બધી ચાલી શકે એટલી કેપેસિટી ફંડ છે. તો ત્યારે મને આઈડિયા આવેલો તો 2003માં જ્યારે CL પટેલ મારે ઘરે આવ્યા ત્યારે મેં બંને બેઠેલા ને પછી વાત કરી મેં હું આ રીતે અહીંયા અમેરિકામાં સરસ આટલું ચાલે છે તો મારે અહીંયા ઈચ્છા છે ચાલુ કરવાની. તો એમણે કહ્યું હતું કે તમે ચાલુ કરો, હું ત્યાં આગળ તો એ જ ફંક્શનમાં પહેલી વખત હું આવીશ અને આવેલા હતા ડૉક્ટર આર ડી પટેલ પણ તે વખતે અમારા પ્રિવિયસલી વાઇસ ચાન્સેલર હતા, એ પણ આવેલા ફર્સ્ટ આગળ, ડૉક્ટર VS પટેલ પણ આવેલા અને વી સ્ટાર્ટેડ in 2003. Right now, this is almost 22 years now and we doing very good there. અને એને લીધે અત્યારે અહીંયા જ્યારે યુનિવર્સિટીમાં હું બે કુલકર્ણી સાહેબ હતા, એ પહેલાં ભરતભાઈ હતા, ત્યારે મેં દર વખતે આવું ત્યારે વાત કરું એ વખતે સજેશન પણ મેં કરેલું કે આપણે એસપી યુનિવર્સિટીનું એલ્યુમિનાય અહીં હોવું જોઈએ. અને અત્યારે જે સાકર થઈ રહ્યું છે અને જે સરસ રીતે ઓર્ગેનાઇઝ કરે છે એ મને ઘણો આનંદ છે અને આ રીતે કન્ટિન્યુ એકબીજાને ભેગા મળીને એસપીનો લાભ લઈએ. જે પાસ સ્ટુડન્ટ જે ખરેખર ઘણી એચિવમેન્ટ કરેલું હોય છે પણ એમનો જો કોન્ટેક્ટ ના હોય એટલે એમને અહીંયા આવવાનો કે જવાનો ઇન્ટરેસ્ટ ના હોય, પણ જો એટેચમેન્ટ રાખે તો પછી તમને આ યુનિવર્સિટી માટે એ જ બહુ બેનિફિટ છે. અને આજે જે ફંક્શન છે એમાં મને ઇન્વાઇટ કર્યો બદલ ઘણો આભાર. યુનિવર્સિટીની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છે, દેશમાંથી પરદેશમાંથી બધેથી આવ્યા છે. હું નિરંજનભાઈને કહેતો હતો કે તમારા આવ્યા પછી યુનિવર્સિટી થોડી વધારે જીવંત થઈ ગઈ છે અને જે સપનું જોયેલું વિદ્યાનગર જેની અંદર વિદ્યાધામ તો બને જ પણ એની સાથે એવી વિદ્યા મળે કે જે વિદ્યા આજીવન તમને કંઈક ઉપયોગી થાય, તો એ વાત થઈ રહી છે.
હું તો પરદેશની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેવું સરસ કામ કરે છે એનો સાક્ષી રહ્યો છું, કારણ કે 2 વખત એમના કાર્યક્રમોમાં જઈ આવ્યો છું અમેરિકા, અને બહુ સરસ ચેરિટીનું કામ કરે છે, યુનિવર્સિટીનું નામ દીપાવે અને ત્યાંના મિત્રોને અને લોકોને એવું થાય કે આ ક્યાંથી આવ્યા છે આ બધા મિત્રો કે આવું સરસ કામ કરે છે, એવું કામ કરે છે. પણ હવે જમાનો એવો છે કે બધું ડિજિટલ થતું જાય છે. દિવસે દિવસે લોકો મોબાઈલના સ્ક્રીનને જેટલો ટચ કરે છે એટલો તો સ્વજનોની સ્કિનને ટચ નથી કરતા. આ યુગની અંદર બધાને એકચ્યુઅલ ફિઝિકલ ભેગા કરવા એ બહુ મોટું મહાભારત ભગીરથ કાર્ય કહેવાય. અને આખા દેશની અંદર જ્યારે રામ મંદિરનો એક ઉત્સાહ છે, એ ઉત્સાહની અંદર એક નવો ઉમંગ, એક નવો ઉત્સવ અહીં સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર બધા જ વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ પહોંચ્યા હોય, ભેગા થાય, એકબીજાને હળે મળે, જૂના સ્મરણો તો તાજા કરે જ, પણ આવતીકાલે જે હવેના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે એ લોકો શું કરી શકે અને કેવી રીતે સાથે મળીને એમને માર્ગદર્શન પણ આપી શકે, એમના માટે કશું યોગદાન પણ આપી શકે. એના માટે ઘણા બધા લોકો હું જોયું બહાર એક નાનકડો મેળો ભરાયો હોય કોઈ સરસ મજાનો, એવું વાતાવરણ છે. અને આ વાતાવરણ જ્યાં હોય ત્યાં જ કેમ્પસ બને. માત્ર મકાનોથી કોઈ યુનિવર્સિટીના કેમ્પસ બનતા નથી. યુનિવર્સિટીના જે અધ્યાપકો હોય છે એ અધ્યાપકો એમનું મગજ હોય છે યુનિવર્સિટીનું, એના કર્મચારીઓ હોય છે એ હાથપગ હોય છે, અને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હોય છે એ એમનું હૃદય હોય છે. એડવર્ટાઇઝિંગની ભાષામાં કહું તો બ્રાન્ડ એમ્બેસેડર જે બનાવે ને બધા અલગ અલગ સેલિબ્રિટીઓને, કોઈ પણ વિદ્યાધામના બ્રાન્ડ એમ્બેસેડર તો એની અંદરથી ભણીને આનંદ કિલ્લોલ કરતા પોતાનો સંસાર વસાવીને દૂર ગયેલા વિદ્યાર્થીઓ હોય છે, જે જ્યાં જાય ત્યાં પોતે જે માતૃ સંસ્થામાં ભણ્યા હોય એની સુગંધ ફેલાવતા રહે છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।